અને હવે નજર કરી લઈએ આજના ઓપ્શન એક્સચેન્જ પર. જીગર પટેલ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, ખાસ કરીને આજના દિવસે ઓપ્શન માટે તમારી ક્યાં રણનીતિ નજરે પડી રહી છે? જે રીતે આપણે ડિસ્કસ કર્યું કે નિફ્ટીમાં નીચે સપોર્ટ જે છે તો એ પ્રમાણે આપણે 23,700 નો કોલ 80 થી 75 ની રેન્જમાં બાય કરશું. સ્ટોપ લોસ 40 નો રાખશું અને ટાર્ગેટ 150 નો રાખશું. એટલે જો 23,700નો કોલ તમારે અહીંયા ખરીદારી કરવાની છે, નીચલા સ્તરેથી એક તમને રિકવરી આવતી બજારમાં જોવા મળશે, તો આ કોલની અંદર તમે ચોક્કસથી ખરીદારી કરો. 40 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે રાખવાનો છે. 150ના ટાર્ગેટ તમને આવતા જોવા મળી શકે છે. એટલે નિફ્ટીના 23,700ના કોલ પર તમારે ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખવાનો છે. આ સિવાય અન્ય કોઈ રણનીતિ નજરે પડી રહી છે આજે? બીજી છે બેંક નિફ્ટીનો 51,000 નો કોલ છે. બાઇંગ રેન્જ 800 થી 820 રહેશે. બટ અત્યારના જે રીતે મૂવ આવ્યું છે અપસાઇડનું, એટલે એડવાઇસ એ રહેશે કે વેઇટ કરવું. 800 ને 820 ના રેન્જમાં મળે તો જ બાય કરવાનું છે. એસએલ આપણે 700 નો રાખશું અને ટાર્ગેટ 1,050 નો રાખશું. એટલે જો ખાસ કરીને તમારે અહીંયા બેંક નિફ્ટીનો 51,000નો કોલ ધ્યાને રાખવાનો છે. 800 થી 850ની વચ્ચે ખરીદજો. અત્યારે ખરીદવાની તમને સલાહ નથી. 1,050 અહીંયા લક્ષ્યાંક આવી શકે છે. 700 સુધીના સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાના છે. એટલે નિફ્ટી, બેંક નિફ્ટીના આ બંને રણનીતિ પર આપણે નજર રાખતા રહીશું. પરંતુ આગળ